નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 માં આપણે આગળ વધીએ તો હવે આપણે ભણવાનું છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો n આંટાવાળું ગૂંચળું મૂકેલું હોય તો આ ગૂંચળા પર કેટલું ટોર્ક લાગે. બાળકો, ટોર્ક લાગે એનો મતલબ એવો થયો કે ભાઈ ગૂંચળું પરિભ્રમણ કરશે. બરોબર છે? ઓકે. અત્યારે જે એસી મોટર આવે છે તો એમાં ગૂંચળું પરિભ્રમણ કરે છે. કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને જ્યારે કોઈ પદાર્થ પરિભ્રમણ કરતો હોય તો મેં તમને આગળ પણ કીધું છે કે એમાં ચુંબકીય ક્ષેત્રનો જ ઉપયોગ હોય. બરોબર છે? તો અહીંયા જોઈએ, તમારા બુકમાં આ થિયરીના 2 ભાગ આપ્યા છે કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો ગૂંચળું એ ક્ષેત્ર રેખાઓના સમતલમાં મૂકેલું હોય ત્યારે કેટલું ટોર્ક લાગે, અને એ જ ગૂંચળું જો ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતું હોય ત્યારે કેટલું ટોર્ક લાગે. બરોબર છે? તો આપણે જોઈ લઈએ. પહેલો ભાગ હું તમને ભણાવું છું કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું n આંટાવાળું ગૂંચળું જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓના સમતલમાં હોય ત્યારે તેના પર લાગતું ટોર્કનું સૂત્ર. બરોબર છે? તો જોઈ લઈએ. તમારી બુકમાં જે આકૃતિ આપી છે એના કરતાં હું શેની આકૃતિ બનાવું છું કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાનો ઉત્તર ધ્રુવ, ચુંબકનો ઉત્તર ધ્રુવ, અને આ ચુંબકનો દક્ષિણ ધ્રુવ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનશે નિયમિત અને તમે ગૂંચળું મૂકો છો આ રીતે. બરોબર છે? હવે ધ્યાન રાખજો બાળકો, આ ગૂંચળું છે, ધારો કે A, B, C અને D, અને આ ગૂંચળાનો સમતલનો સદિશ ક્યાં આવશે? તો આ ક્ષેત્રફળને લંબ બહાર તરફ આવશે. એનો મતલબ કે જ્યારે ગૂંચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારની વાત છે આરી. બરોબર છે? હવે આ પ્રવાહધારિત છે, એટલે કે પ્રવાહ ધારો કે આ રીતે ઘૂમે છે. બરોબર ને? ઓકે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું n આંટાવાળું પ્રવાહધારિત ગૂંચળું. ચલો, આ ગૂંચળાની લંબાઈ ને આપણે કહી દઈએ L અને પહોળાઈને કહી દઈએ B. લંબાઈને કહી દઈએ L અને પહોળાઈને કહી દઈએ B. તો અહીં જોઈ લો, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આ AB અને CD બરાબર કેટલા થાય? AB અને CD બરાબર થાય L. અને
બીસી અને ડીએ બરાબર થાય છે સ્મોલ બી. તો અહીંયા 4 અલગ અલગ પ્રવાહખંડ લેવાય. એ બી પ્રવાહખંડ, બીસી પ્રવાહખંડ, સીડી પ્રવાહખંડ અને એડી પ્રવાહખંડ. બરોબર ને? તો જુઓ, પ્રવાહખંડ બીસી જુઓ, તો પ્રવાહખંડ બીસીમાં શું થશે? એનો પ્રવાહખંડ કેટલો થશે? આઈ સદિશ બી જેટલો થશે. અને ડીએ એનો પ્રવાહખંડ પણ આઈ સદિશ બી જેટલો થશે. તો અહીં બીસી અને ડીએ તારનો પ્રવાહખંડ આઈ સદિશ બી જેટલો થાય. ઓકે, હવે આ પ્રવાહખંડ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે અને આ પ્રવાહખંડ જે છે એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. બીસી તાર પર અથવા બીસી તારના પ્રવાહખંડ પર લાગતું ચુંબકીય બળ એને હું કહીશ, ધારો કે F1 સદિશ બરાબર આઈ બી ક્રોસ બી કેરેટ. આ સૂત્ર મેં ભણી દીધું છે અને બરાબર આવશે 0, કારણ કે થીટા બરાબર આવશે 0. આઈ બી સદિશ આ દિશામાં અને બી સદિશની વચ્ચેનો ખૂણો બરાબર 0. અને ડીએ તારના પ્રવાહખંડ પર લાગતું ચુંબકીય બળ એને હું F2 સદિશ કહીશ. તો આઈ સદિશ બી ક્રોસ બી બરાબર 0 જ આવશે, કારણ કે થીટા બરાબર આવશે 180. આ દિશામાં આઈ બી સદિશ અને આ દિશામાં બી સદિશ. આમ બીસી તાર અને એડી તારના કારણે કોઈ બળ લાગતું નથી. ઓકે, આ પહેલો મુદ્દો પૂરો થઈ ગયો. ચલો, આ એક મુદ્દો પૂરો થઈ ગયો. હવે કોની વાત કરીએ? એ બી તાર અને સીડી તાર. એ બી અને સીડી તારના પ્રવાહખંડ થશે આઈએલ સદિશ. એ બી અને સીડી તારના પ્રવાહખંડ થશે આઈએલ સદિશ. હવે જો આઈએલ સદિશ આ ઉપરની દિશામાં છે અને બી બંને વચ્ચેનો ખૂણો 90, અને સીડી તારનો આઈએલ સદિશ નીચેની દિશામાં અને બી બંને વચ્ચેનો ખૂણો 90. આથી મહત્તમ બળ લાગે. હવે એ બી અને સીડી તારના પ્રવાહખંડ આઈએલ સદિશ પર લાગતું ચુંબકીય બળ, આ બંને બળના મૂલ્યો સરખા હશે, દિશા અલગ અલગ હશે. એટલે કે F1 બરાબર F2 બરાબર શું આવશે? આઈએલ ક્રોસ બી. આ બંને બળના મૂલ્યો સરખા હશે, પરંતુ દિશા અલગ અલગ હશે, એટલે મેં F1 ને F2 કીધા. બરાબર ને? ધેરફોર F1 અને F2 ના મૂલ્યો કેટલા થશે? આઈએલ બી, કારણ કે થીટા બરાબર 90. આને કહીશું સમીકરણ નંબર 1. ઓકે, હવે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરીએ તો F1 બળની દિશા કઈ આવશે? તો આઈએલ ઉપર તરફ આમ, અને બી આ તરફ, તો આઈએલ ક્રોસ બી અંદર તરફ આવશે બળ,
એટલે આ જે બળ છે એ ક્યાં લાગશે? F1 સદિશ બળ અહીંયા લાગશે અંદર તરફ, અને F2 સદિશ બળ IL ક્રોસ B, ચલો આ IL આ રીતે IL ક્રોસ B ક્યાં લાગશે? બહાર તરફ, એટલે કે F2 સદિશ બળ બહાર તરફ લાગશે અને ક્યાં લાગશે? મધ્ય બિંદુથી લાગશે. એટલે કે આપણે આ આકૃતિ હું બહાર બનાવી દઉં તો આ F2 સદિશ બળ લાગશે, આ F1 સદિશ બળ લાગશે, બરોબર ને? આ બંને બળ કેવા લાગશે? લંબ લાગશે ને. આ બંને બળ કેવા હોય? કાટખૂણે હોય. ક્લિયર? અને કાટખૂણે હોય આમ. ઓકે, ચલો આ લંબાઈ કેટલી? B જેટલી. તો મધ્ય બિંદુથી અંતર કેટલું ગણાય? B/2 ગણાય. ઓકે, આ બંને બળની દિશાઓ કેવી? વિરુદ્ધ. આ બંને બળની દિશાઓ કેટલી? વિરુદ્ધ. અને બંને બળ વચ્ચેનું લંબ અંતર કેટલું? B જેટલું. તો અહીં બરોબર ને, આ બળ ચો લાગે? અંદર લાગે, અને આ બળ ચો લાગે? બહાર લાગે. એટલે બંને વચ્ચેનું અંતર કેટલું? B જેટલું. તો અહીં F1 અને F2 એ બળયુગ્મ બનાવે છે. હવે તમારી બુકમાં ટોર્ક અલગ ગણ્યા છે, હું ડાયરેક્ટ બળયુગ્મની ચાક માત્રાથી ગણાવું. આથી બળયુગ્મની ચાક માત્રા બરાબર બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. તો બળયુગ્મની ચાક માત્રાને શું કહેવાય? ટોર્ક કહેવાય. બળનું મૂલ્ય કેટલું આવશે? ILB જેટલું આવશે, અને બે બળ વચ્ચેનું લંબ અંતર કેટલું થાય? B જેટલું થાય. આથી ટોર્ક બરાબર I, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આવશે ક્ષેત્રફળ. હવે આપણે ગૂંચળામાં n આટા હોય તો ટોર્ક બરાબર શું આવશે? NIAB આવશે. તો આ થઈ ગયું ટોર્કનું મૂલ્ય. હવે અગત્યની રાશિ શીખવાની છે કે NIA એને આપણે કહીએ સ્મોલ m b, જ્યાં આને કહીએ સમીકરણ નંબર 2, જ્યાં m બરાબર આવશે NIA ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. શું કહેવાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જે સદિશ રાશિ છે. ધેરફોર ટોર્ક બરાબર આવશે m ક્રોસ b. ધેરફોર ટોર્ક બરાબર આવશે m ક્રોસ b. તો આ ટોર્કનું સૂત્ર આવ્યું, બરોબર છે? આ છે ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર. આ છે ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર. ઓકે, જોઈ લો. આ છે ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર m ક્રોસ b, જ્યાં m બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જેમ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભણ્યા એવી રીતે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવી. બરોબર છે? ઓકે, ધ્યાન રાખજો બાળકો. હવે વિદ્યુત ક્ષેત્રના ચેપ્ટર નંબર 1 અને 2 મેં તમને કીધું હતું કે ચેપ્ટર નંબર 1 અને 2 આવડશે, એમાં ચેપ્ટર નંબર 1 ખાસ આવડશે તો ચેપ્ટર નંબર 4 અને 5 આવડશે. તો જો
જે સૂત્રો તમે ચુંબકીય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વાપરો એના એ સૂત્રો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે વાપરવાના છે. એ હું તમને શીખવાડું છું. તો આ સૂત્ર છે ટોર્ક બરાબર m ક્રોસ b. બરોબર? ટોર્ક બરાબર m ક્રોસ b. હવે જુઓ અહીંયા આ તો n આટા વાળું પ્રવાહધારિત ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના સમતલમાં છે. એની જગ્યાએ જો થીટા જેટલા ખૂણે હોય આ જ ગૂંચળું બરોબર ને, આ ઉત્તર, આ દક્ષિણ, અને આ જ ગૂંચળું જુઓ થીટા જેટલા ખૂણે હોય એટલે કે આનો ક્ષેત્રફળ સદિશ જે છે એ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતો હોય તો ડાયરેક્ટ ટોર્કનું સૂત્ર શું આવે? વ્યાપક સૂત્ર આવે. ટોર્કનું સૂત્ર તો આવશે m ક્રોસ b જ. બરાબર શું આવશે? ટો બરાબર આવશે mb sin થીટા. જો થીટા બરાબર 90 તો sin 90 બરાબર 1 તો મહત્તમ ટોર્ક લાગે. આ ટોર્ક લાગે મહત્તમ. એટલે કે જ્યારે ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે 90 નો ખૂણો બનાવતો હોય ત્યારે મહત્તમ ટોર્ક લાગે, અને ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે 0 ખૂણો બનાવતો હોય ત્યારે ટોર્ક 0 થઈ જાય. બરાબર છે ને? તો આ મહત્તમ આ ટોર્કનું સૂત્ર છે થીટા ખૂણા માટે. બરોબર છે? ઓકે. આપણે ડાયપોલ મોમેન્ટ વિશે થોડું ભણી લઈએ. જુઓ અહીંયા કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેવી જ છે. ચલો, m બરાબર સૂત્ર શું લખાયું મેં? NIA, જ્યાં n એટલે આંટાઓની સંખ્યા. તો જે દિશામાં ક્ષેત્રફળ સદિશ હોય એ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હોય. બરોબર છે ને? આ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જ્યાં m નું મૂલ્ય આવશે NIA. ચેપ્ટર નંબર 5 માટે ધ્યાન રાખજો. ઓકે. તો આ વાત કરી મેં લંબચોરસ અથવા તો ચોરસ ગૂંચળા માટે કેટલું ટોર્ક લાગે તો m ક્રોસ b, જ્યાં m બરાબર NIA એટલે ક્ષેત્રફળ સદિશ આવે. ચલો, હવે અહીંયા આપણે વિચારવાનું છે કે જો વર્તુળાકાર ગૂંચળું હોય તો વર્તુળાકાર ગૂંચળાનું ડાયપોલ મોમેન્ટ કેટલી થાય અને એના કારણે એની અક્ષ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર અને ઉત્પન્ન થાય એની ચર્ચા કરીએ છીએ. બરોબર ને? તો n આંટાવાળા ગૂંચળા માટે સમીકરણ મેં તમને શીખવાડ્યું છે કે n આંટાવાળું આર્ક ત્રિજ્યાનું વર્તુળાકાર પ્રવાહધારિત ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ભણાવ્યું છે કે B બરાબર μ0 I r² upon 2 r² plus x² raised to 3/2. મેં તમને આ સૂત્ર ભણાવ્યું છે. કેન્દ્ર ઉપર લેવો સૂત્ર તો x બરાબર 0 લઈ લેવાનો, તો આ r નો ઘન થઈ જશે, ઉપર નીચે r સ્ક્વેર ઉડી જશે, એટલે કે μ0 I upon 2r સૂત્ર મળી જાય કેન્દ્ર માટે. પણ કેન્દ્ર માટે નહીં, અક્ષ પર. તો અક્ષ પરનું સમીકરણ મેં તમને ભણાવ્યું છે. એનો મતલબ આ થયો કે આ ગૂંચળું છે n આંટાવાળું પ્રવાહધારિત, આ એની અક્ષ પર x અંતરે જો x is much greater than r હોય
એટલે આ અંતર ત્રિજ્યા કરતાં ખૂબ મોટું હોય, આ અંતર ત્રિજ્યા કરતાં ખૂબ મોટું હોય તો બી બરાબર સમીકરણ આવશે મ્યુ 0 I r²/2 ગુણાકારમાં r0 ના લેવાય, સરવાળા બાદબાકીમાં r0 લેવો પડે એટલે શું આવશે? અહીંયા x નો ઘન આવશે. ગુણાકારમાં r0 ના લેવાય, એના અવગણાય નહીં, ગુણાકારમાં સરવાળા બાદબાકીમાં જ અવગણાય. બરોબર છે ને? ઓકે, આથી b બરાબર સૂત્ર આવશે મ્યુ 0 I ઉપર નીચે પાય વડે ગુણી નાખું તો πr²/2π x નો ઘન આવશે. આથી b બરાબર મ્યુ 0 I અને πr² એટલે શું? તો આ ક્ષેત્રફળ એટલે કે IA. બરોબર છે ને? અને જો આંટાની સંખ્યા કેટલી હોય? n હોય તો n વડે ગુણવા પડે. બરોબર ને? તો NIA n વડે ગુણવા પડે. આંટાની સંખ્યા n હોય તો 2π x3. Therefore b બરાબર ચલો મ્યુ 0 NIA એટલે કેટલા? તો ડાયપોલ મોમેન્ટ m upon 2π x3. Therefore b બરાબર ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો મ્યુ 0 upon 4π અને અહીંયા આવશે twice m upon x3. એનો મતલબ એવો થયો કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં મ્યુ 0 upon 4π twice m upon x3 સમીકરણ આવે. બરોબર છે? તો આ સમીકરણનો ઉપયોગ કોમ્પિટિટિવ એક્ઝામમાં થાય છે. ક્લિયર? જોઈ લો એકવાર. એ ડાયપોલ મોમેન્ટની અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવ્યું. હવે તમે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ડાયપોલ મોમેન્ટની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ભણી ગયા છો. બરોબર ને? તો હું સરખામણી કરીને બતાવું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો તમે ભણ્યા છો. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી અને એની અક્ષ ઉપર આપણે x અંતરે વિદ્યુત ક્ષેત્ર લીધું હતું. યાદ કરો સમીકરણ, મધ્ય બિંદુથી ગણવાનું. બરોબર ને? તો E બરાબર સૂત્ર શું આવતું હતું? તો twice kp upon x નો ઘન. અને એના માટે આપણે સરસ શું લેતા હતા? x ઇઝ મચ ગ્રેટર ધેન a, જ્યાં a એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું મધ્ય બિંદુથી અંતર હતું. યાદ હોય તો ચેક કરજો રેફરન્સ માટે. અને આ સદિશ p. હવે E બરાબર કેટલા? તો k ની જગ્યાએ શું મૂકી દો? 1/4πε0 મૂકી દો અને twice p upon x3. તો જો આ બંને સમીકરણો તમે સરખાવો તો તમને એક સિમિલારિટી જોવા મળશે. ચલો, E ની જગ્યાએ શું લીધું આપણે? b લીધો. ચલો 2m ના m. p ની જગ્યાએ શું લીધો? સદિશ m લીધો. બરોબર છે ને? p ની જગ્યાએ સદિશ m લીધો. ઓકે, 1/4π m ના m. તો 1/ε0 ની જગ્યાએ શું આવે? મ્યુ 0 આવે. તો હું તમને એક વસ્તુ શીખવાડું છું કાયમ માટે કે જો E ની જગ્યાએ b ને રિપ્લેસ કરવો હોય, E ની જગ્યાએ b ને રિપ્લેસ કરવો હોય તો ε0 ની જગ્યાએ મૂકી દેવાના 1/μ0 અથવા તો 1/ε0 ની જગ્યાએ મૂકી દેવાના μ0. આ કાયમ માટે યાદ રાખજો. જોઈ લો, બંને સૂત્રો સરખા જ છે. બરોબર ને? અને p ની જગ્યાએ શું આવશે? m આવશે. p ની જગ્યાએ શું આવશે? m આવશે. એનો મતલબ કે આ સમીકરણ તમને આવડે તો આ સમીકરણ તમને આવડે. આ જ રીતે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે ભણ્યા છીએ. કઈ રેખા? વિષુવ રેખા. તો E બરાબર સૂત્ર શું આવે?
કેપી અપોન વાય ક્યુબ, વાયની જગ્યાએ શું આવે એક્સ ક્યુબ, અને કેની જગ્યાએ આપણે મૂકી દો 1/4πε0, અને અહીંયા માઇનસ આવતું હતું યાદ હોય તો ચેપ્ટર નંબર 1 રિફર કરજો. તો 1/4πε0 સદિશ p અપોન એક્સ ક્યુબ. તો આ સમીકરણ પરથી ચુંબકીય ડાયપોલ ની વિષુવરેખા પર નું ચુંબકીય ક્ષેત્ર તો સદિશ b બરાબર, તો ચલો 1/4π એમને એમ, ચલો 1/ε0 ની જગ્યાએ શું લેવાના, μ0 લેવાના, p ની જગ્યાએ શું લેવાના, m લેવાના અપોન x ક્યુબ. તો જોઈ લો આ બંને સમીકરણો આ ચુંબકીય ડાયપોલની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ડાયપોલની વિષુવરેખા પરનું સૂત્ર, આ વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરનું સૂત્ર, આ વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું સૂત્ર. તમારે આ યાદ છે, ચેપ્ટર 1 માં ભણેલા છો, અને આ સૂત્રો પરથી તમારે આ સૂત્રો લેવાના છે. તમારે આટલું યાદ રાખવાનું કે e ની જગ્યાએ જો b ને રિપ્લેસ કરવો હોય તો ε0 ની જગ્યાએ 1/μ0, અથવા તો 1/ε0 ની જગ્યાએ μ0, અને p ની જગ્યાએ m ને રિપ્લેસ કરવાનું. બરોબર છે? ઓકે, તો જોઈ લો આ પ્રમાણે આવશે. ઓકે, થેન્ક યુ.